જય હિન્દ દોસ્તો. મે મહિનાના ગુજરાત પાક્ષિક જે છે તેનું એનાલિસિસ આ વિડીયોમાં કરીશું. અગાઉના ગુજરાત પાક્ષિકના વિડીયો જો તમે ન જોયા હોય તો તેને ચેનલ પર જઈને એકવાર ખાસ જોઈ લો. ઉપરાંત સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. સૌથી પહેલાં પરમાણુ રિએક્ટરની વાત કરવામાં આવી છે. પ્રાઇમ મિનિસ્ટર મોદીએ એક ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે કીધું કે આ તમિલનાડુ જે છે તેમાં કલ્પક્કમમાં FBR ફાસ્ટ બ્રીડર રિએક્ટર જે છે તેણે ક્રિટિકાલિટી અચીવ કરી લીધી છે. બહુ જ અગત્યના સમાચાર ભારતના પરમાણુ કાર્યક્રમને લઈને. સૌથી પહેલાં ભારતનો પરમાણુ કાર્યક્રમ કેટલા સ્ટેજમાં છે? તો તે છે 3 સ્ટેજમાં. ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા કોણ છે? તો તે છે ડૉક્ટર હોમી ભાભા. હવે આ સંપૂર્ણ પ્રોસેસ જે છે તેને આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બરાબર છે. આપણે અત્યારે શું યાદ રાખીશું? સૌથી પહેલાં જે પરમાણુ જે રિએક્ટર છે, પાવર સ્ટેશન છે, આ બધા પ્લાન્ટના નામ એક્ઝામમાં GK વાળા પોર્શનમાં પૂછાય છે. સૌથી પહેલાં યાદ રાખો તારાપુર. તારાપુર ક્યાં આવેલું છે? તો તારાપુર મહારાષ્ટ્ર ખાતે આવેલું છે, રાઈટ. હવે એક વસ્તુ કોમન છે કે આ બધા જ પ્લાન્ટ જે છે તેને NPCIL ઓપરેટ કરે છે, એટલે એમાં તો કંઈ ડિસ્કશનનો પોઈન્ટ બનતો નથી. ત્યારબાદ કાંકરાપાર. કાંકરાપાર જે છે તે આવશે ગુજરાતમાં. પછી એક બીજો પ્રશ્ન પૂછાયેલો છે નરોરા. આ નરોરા જે છે તે ઉત્તર પ્રદેશમાં છે. પછી તમિલનાડુમાં જે છે કુડનકુલમ. કલ્પક્કમ જે છે તેવી જ રીતે બીજું નામ યાદ રાખવાનું છે કુડનકુલમ. પછી ગુજરાતમાં એક મીઠી વીરડી છે, બરાબર છે, એને પણ યાદ રાખીશું, પરંતુ એનું કામ હજુ બાકી છે. અને જે તારાપુર છે તેવી જ રીતે જૈતાપુર પણ મહારાષ્ટ્રમાં. અમુક સાઇડ પ્રપોઝડ છે, અમુક સાઇડ ઓપરેશનલ છે, રાઈટ. પછી એક્ઝામમાં પૂછાયેલું બીજું એક છે કૈગા. કૈગા જે છે તે કર્ણાટકમાં આવેલું છે. અને લાસ્ટમાં રાવતબાટા. રાવતબાટા જે રાજસ્થાનમાં આવેલું છે. તો એક્ઝામમાં જે છે આ રીતના ન્યુક્લિયર પ્લાન્ટ્સના પ્રશ્નો પણ પૂછવામાં આવેલા છે, ફેક્ટ તરીકે અને જોડકા તરીકે. ચલો આગળ જઈએ ચીફ તરફ. ચીફથી લઈને ચિંતન સુધી ગુજરાત અગ્રેસર છે. હવે અહીંયા શું થયું છે? તો પ્રાઇમ મિનિસ્ટર મોદી જે છે તેમને ભારતના સેમિકન્ડક્ટર મિશનને નવી ઊંચાઈએ લઈ જવા માટે સાણંદ ખાતે 3300 કરોડનો કેન્સ સેમિકોન ઓસેટ પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો છે. સૌથી પહેલાં કઈ જગ્યાએ? સાણંદ ખાતે. કઈ કંપનીનો? કેન્સનો પ્લાન્ટ છે. શેના માટેનો પ્લાન્ટ છે? તો આ છે સેમિકન્ડક્ટર ચિપ માટેનો, જેનું ઉદ્ઘાટન જે છે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ કર્યું છે. આ સાથે જ પ્રાઇમ મિનિસ્ટર મોદીએ ગાંધીનગરના કોબા ખાતે ભવ્ય સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું છે. ગાંધીનગરમાં કોબા ખાતે. આ બે વસ્તુ પ્રાઇમ મિનિસ્ટર મોદીની ગુજરાત વિઝિટની યાદ રાખવાની છે. જ્યારે જ્યારે તમને આ સેમિકન્ડક્ટર દેખાય ત્યારે તમારી સામે બે નામ યાદ આવવા જોઈએ. એક તો છે સાણંદ અને બીજું છે ધોલેરા. આ બંને નામ યાદ આવવા જરૂરી છે. ચલો, ગુજરાત ગૌરવ દિવસ 66મો ગુજરાતનો સ્થાપના દિવસ કઈ તારીખે? તો તે છે 1 મેના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. જે ગુજરાતનો સ્થાપના દિવસ છે, જે બોમ્બે અને ગુજરાત, બોમ્બે જે સ્ટેટ હતું તેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યો જે છે તેની રચના 1 મેના રોજ થઈ હતી. બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ અંતર્ગત જે છે તેની રચના થઈ હતી. અહીંયા તમારે વાંચવાનું છે એક ટોપિક જે છે મહાગુજરાત આંદોલન. ખાસ રિવાઇઝ કરો, મહાગુજરાત આંદોલન એક્ઝામ માટે અગત્યનો ટોપિક. હવે જે આ પાક્ષિક છે મે મહિનાનું, તેની અંદર સાઈડમાં આ રીતે બહુ જ સરસ ગુજરાત સંબંધિત માહિતી આપવામાં આવી છે. ગુજરાતના બધા જ ફેક્ટ્સ જે છે તમને આમાં મળી રહેશે. કે ગુજરાત દેશના GDPમાં 8.2% ફાળો આપે છે, જે રાષ્ટ્રીય એવરેજ જે છે તેના કરતાં 60% વધારે છે. તો આ બધી માહિતી જે છે, આ જે સાઈડમાં આ રીતે માહિતી છે તેની અંદર ગુજરાત પાક્ષિકમાંથી ખાસ જોઈ લો. આ ગુજરાત પાક્ષિકની PDF ઇન્ક્લુડિંગ છેલ્લા 6 મહિનાની PDF જે છે બધું જ એક સાથે
ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દેવામાં આવશે. હવે તમને ખ્યાલ છે આ ધરતી આંબા કોણ છે? ધરતી આંબા તરીકે પ્રખ્યાત ભારતના સ્વાતંત્ર્ય સેનાની જેમનું નામ છે ભગવાન બિરસા મુંડા. ભગવાન બિરસા મુંડા જે છે તેમની જન્મ જયંતિને વર્ષ 2021માં ઉજવવાનો નિર્ણય સરકારે કર્યો અને તેના માટે જે છે જનજાતીય ગૌરવ દિવસ, અહીંયા જો આ કયું છે ગુજરાત ગૌરવ દિવસ, એવી રીતે જનજાતીય ગૌરવ દિવસ ઉજવવાનો સરકારે નિર્ણય કર્યો. તો હવે આ જનજાતીય ગૌરવ દિવસ જે છે કઈ તારીખે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? તો તે નવેમ્બરમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે. કઈ? 15 નવેમ્બર. 15 નવેમ્બર. હવે જે બિરસા મુંડા છે એમના વિશે તમને ખ્યાલ હશે, રાઈટ? જે ઉલગુલાન છે, પછી 19મી સદીમાં જે લેન્ડ પોલિસી બદલાઈ હતી અંગ્રેજો સામે, પછી એક છોટા નાગપુર ટેનન્સી એક્ટ આવ્યો હતો. આ બધું જ જે છે બિરસા મુંડા સાથે સંકળાયેલ છે. એશિયાનું સૌથી મોટું ઘાસનું મેદાન ગણાતા કચ્છના બન્નીના વિસ્તારમાં આવેલું છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વને સત્તાવાર રીતે રામસાર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે આ રામસાર સાઇટ એટલે શું? અથવા વેટલેન્ડ કોને કહેવાય છે? આદ્રભૂમિ. હવે એવી જગ્યા કે જ્યાં જૈવ વિવિધતા જોવા મળતી હોય, રાઈટ? હવે આ બાયોડાયવર્સિટી જૈવ વિવિધતાની અંદર જે છે નદી, તળાવ, પશુ, પક્ષી બધાનો સમાવેશ થાય છે. તો એવી જગ્યાને આપણે રિઝર્વ કરવાની છે, સંરક્ષિત કરવાની છે. વિશ્વમાં કુલ 2500 કરતાં વધારે રામસાર સાઇટ આવેલી છે, જેમાંથી 99 રામસાર સાઇટ તો ભારતમાં આવેલી છે, જેમાંથી 5 રામસાર સાઇટ ગુજરાતમાં છે, જે છે નળ સરોવર, થોળ, ખીજડીયા, વઢવાણા, અને અત્યારે 5મી બની છે છારીઢંઢ. કઈ જગ્યાએ? કચ્છમાં. પૂછવામાં આવે કે પ્રથમ રામસાર સાઇટ કઈ હતી? તો પ્રથમ હતી ચિલ્કા લેક, ઓડિશા ખાતે. અને એની સાથે જ જે છે કેલિડો નેશનલ પાર્ક એ જ વર્ષે ભારતની પ્રથમ રામસાર સાઇટની યાદીમાં જોડાઈ હતી. કેલિડો નેશનલ પાર્ક રાજસ્થાન, ચિલ્કા લેક ઓડિશા. રિસેન્ટની વાત કરીએ તો હાલમાં જે છે 3 અલગ અલગ જગ્યા, એક છે શેખ ઝીલ બર્ડ સેન્ચુરી ઉત્તર પ્રદેશમાં છે, બીજું છે પટના બર્ડ સેન્ચુરી જે બિહારમાં છે, અને ત્રીજું છે છારીઢંઢ જે ગુજરાતમાં છે. તેને રામસાર સાઇટનો દરજ્જો આપતા હાલમાં રામસાર સાઇટ વધીને 99 થઈ ગઈ છે. નેક્સ્ટ છે માધવપુરનો ઐતિહાસિક મેળો. સમાચારમાં કોઈ મેળો હોય તો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો આ ઘેડ લોકમેળો જે માધવપુરનો છે તે અત્યારે ન્યૂઝમાં છે. અહીંયા તમે એકવાર બધું વાંચી શકો છો, જેની અંદરથી એક પ્રશ્ન અહીંયા પૂછવામાં આવ્યો છે. પ્રશ્ન શું છે? તો પ્રશ્ન એમ છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણી માતાના લગ્ન થયા હતા, તેની સાથે જે છે કયો મેળો સંકળાયેલો છે? તો આ છે માધવપુરનો ઘેડનો મેળો, રાઈટ? ચલો, બીજી વસ્તુ, ગુજરાતના મેળા. આ જે છે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણે જીપીએસસી એક કોમન પ્રિલિમ્સ લીધી હતી. આ કોમન પ્રિલિમ્સમાં જે છે જે દક્ષિણ ગુજરાતના મેળા છે તેને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કેમ? કારણ કે એ સમય જે છે હોળી હતી, અને હોળી સમયે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના મેળાઓ યોજાતા હોય છે. તો આપણે દક્ષિણ ગુજરાતના મેળાઓ જે સમાચારમાં હતા તેને ડિસ્કશન કરી હતી. આવી જ રીતે આપણે અન્ય છેલ્લા 6 મહિનામાં સમાચારમાં રહેલા ગુજરાતના ઉત્સવો અથવા મેળા, શું આ રીતના વિડીયો લઈને આવવો જોઈએ? ઇફ યસ, તો કમેન્ટ સેક્શનમાં માત્ર એક થંબ પોસ્ટ કરવાનો છે. થંબની ઇમોજી જે છે પોસ્ટ કરવાની છે. આપણે નેક્સ્ટ વિડીયો છેલ્લા 6 મહિનાના ઉત્સવો એટલે કે મેળા પર પોસ્ટ કરીશું. હવે ગુજરાતના મેળાની અંદર આપણે ક્વિક રિવિઝન કરી લઈએ અત્યારે, બરાબર છે? સૌથી પહેલાં જે ચૈત્રી પૂનમનો મેળો છે એને આપણે યાદ રાખીશું. ચૈત્રી પૂનમનો મેળો ક્યાં યોજાય છે? મહેસાણામાં બહુચરાજી ખાતે, બરાબર છે? પછી આ ભાદરવી પૂનમનો મેળો ક્યાં યોજાય છે? તો ભાદરવી પૂનમનો મેળો જે છે તે અંબાજી ખાતે યોજાય છે. ભવનાથ મહાદેવનો મેળો જુનાગઢ ખાતે,
જુનાગઢ ખાતે. પછી જે આ માધવપુરનો મેળો છે તે છે પોરબંદર ખાતે. પોરબંદર ખાતે. મીરા દાતારનો મેળો, મીરા દાતારનો મેળો ઉનાવા ખાતે. જગ્યાના નામ ખાસ યાદ રાખવાના છે. વૌઠાનો મેળો, વૌઠાનો મેળો સૌથી ફેમસ જે છે ધોળકા ખાતે. ધોળકા ખાતે. નકળંગનો મેળો, નકળંગનો મેળો ભાવનગર ખાતે. ભાવનગર ખાતે. તરણેતર, તરણેતર સુરેન્દ્રનગર. અને ભાંગુરિયાનો મેળો, ભાંગુરિયાનો મેળો ક્વાંટ એટલે કે છોટા ઉદેપુર ખાતે. ચલો નેક્સ્ટ છે વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યા 47% વધી. બહુ જ મોટી ન્યૂઝ ગાંધીનગરથી જે બતાવે છે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા એક પેડ માં કે નામ જે શરૂ કરવામાં આવ્યું હતું તેનું રિઝલ્ટ હવે જોવા મળી રહ્યું છે. જે વન વિસ્તાર બહારના વૃક્ષો છે તેમાં 47%, ખાલી યાદ રાખો કેટલા ટકા, 47%નો વધારો થયો છે. નેક્સ્ટ, પશુપાલનમાં ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાત ચોથા ક્રમે છે. ચોથા ક્રમે. અહીંયા તમે આ જો મેં તમને કીધું તો આ રીતે જે સાઈડમાં આપ્યું છે તેની અંદર જ ડૉક્ટર વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અમૂલના મુખ્ય સ્તંભ છે. અહીંયા જે છે શ્વેત ક્રાંતિ સહકારી મંડળીની વાત કરી છે. ગુજરાતનો ક્રમ કયો છે? ચોથો. આ બધું યાદ રાખવું પડશે કારણ કે રિસેન્ટલી દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. લીટરે 2 રૂપિયા વધી ગયા છે. હવે જ્યારે દેશની અંદર મોંઘવારી વધે છે, રાઈટ, ઇન્ફ્લેશન, મોંઘવારી, ફુગાવો, રાઈટ, તો આ મોંઘવારીનું નિયંત્રણ કોણ કરશે? આરબીઆઈ કરશે. હવે આરબીઆઈ કેવી રીતે કરશે? તો તે જે છે એમપી, મધ્યપ્રદેશ નહીં પરંતુ મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિની અંદર બદલાવ કરશે. બીજું શું કરશે? તો તે વ્યાજ દરો બદલી નાખશે. ત્રીજું શું કરશે? તો જે માર્કેટમાં મની સપ્લાય છે તેની અંદર ફેરફાર કરે છે. આપણે ક્યાંય વધારો કે ઘટાડો નથી કહેતા કારણ કે એ સિચ્યુએશન પ્રમાણે કરવામાં આવે છે. હવે આરબીઆઈ જે છે ટૂંકા ગાળા માટે બેંકોને જે વ્યાજે પૈસા આપે છે તેને કહેવાય છે રેપો રેટ. દોસ્તો આવી જ રીતે પોલિટી, ઇકોનોમી, સાયન્સ ટેક આવા ટોપિક વાઇઝ કરંટ અફેર્સ, મંથ વાઇઝ કરંટ અફેર્સના વિડીયો સુપર કરંટ અફેરમાં એનરોલ થઈને તમે જોઈ શકો છો. આ સુપર કરંટ અફેરમાં એનરોલ થવા માટેની લિંક તમને નીચે મળી રહેશે. આવનારી જીપીએસસી, સીસી, કોન્સ્ટેબલ સહિત તમામ પરીક્ષાઓ માટે કરંટ અફેરની ક્વિક રિવિઝન પીડીએફ ખાસ તૈયાર કરો. રાઈટ, આ ક્વિક રિવિઝન પીડીએફ જે છે તેને ડાઉનલોડ કરી શકાશે એપ ડાઉનલોડ કરીને. ઉપરાંત ફ્રી કરંટ અફેર્સ માટે જે છે ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરો. નેક્સ્ટ, હવે આ ટાંગલિયા સાલ ઉપર જે છે બીજી વાર આર્ટિકલ પ્રસિદ્ધ થયો છે. ટાંગલિયા સાલને જીઆઈ ટેગ વર્ષ 2009માં આપવામાં આવ્યો હતો. અને જીઆઈ ટેગ જે છે તેનો મતલબ થાય છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ. અને ગુજરાતની અંદર જે છે કુલ 28 પ્રોડક્ટને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. બીજી વસ્તુ, ટાંગલિયા સાલ જે છે તે સુરેન્દ્રનગરની છે. સુરેન્દ્રનગરની. તો આર્ટિકલ બીજી વાર આવી રહ્યો છે તો આપણે ડિસ્કશન ટાંગલિયા સાલની નહીં કરીએ કે આની અંદર દાણા ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, ભરતકામ કરવામાં આવે છે, સોય દોરાથી તૈયાર થાય છે. નહીં, આપણે વાત કરીશું જીઆઈ ટેગની. જીઆઈ ટેગની અંદર જે છે સૌથી પહેલાં યાદ રાખી લો, અત્યારે હાલમાં તમારી પાસે અવેલેબલ છે તે વસ્તુ ગીરની કેસર કેરી. ગીરની કેસર કેરી. ત્યારબાદ છે ભાલિયા ઘઉં, ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં. કચ્છની અંદર વાત કરીએ તો તે છે કચ્છી ખારેક. કચ્છી ખારેક. અને બીજી એક વસ્તુ જે છે તે છે અમલસાડી ચીકુ. અમલસાડી ચીકુ. આ 4 વસ્તુના નામ પહેલાં લખવાનું રીઝન એ છે કે આ 4 જે છે તે એગ્રીકલ્ચર આઇટમ છે. બાકી બધી જ જે છે હેન્ડીક્રાફ્ટ છે. જેમ કે આ ટાંગલિયા સાલ એક સાલ છે, એવી જ રીતે કચ્છી સાલ. હવે જે જીઆઈ ટેગ છે તેમાં કચ્છે ઘણું બધું કોન્ટ્રીબ્યુશન કર્યું છે. જેમ કે કચ્છી શાલ થઈ ગયું, રાઈટ, કચ્છી ભરતકામ થઈ ગયું, કચ્છથી બાંધણી થઈ ગઈ,
પછી ત્યાંનું શુભ ભરતકામ થઈ ગયું, કચ્છનું અજરક થઈ ગયું, કચ્છનું અજરક થઈ ગયું અને કચ્છની એમ્બ્રોઇડરી થઈ ગઈ. તો આ કચ્છનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન છે જીઆઈ ટેગમાં. ત્યારબાદ જે છે પિઠોરા ચિત્રકલા, પિઠોરા ચિત્રકલા, માતાની પછેડી, માતાની પછેડી, સંખેડાનું ફર્નિચર, પછી ખંભાતનું અકીક કામ, અકીક કામ, રાજકોટના પટોળા, રાજકોટના પટોળા, પછી બાંધણી તો ક્યાંની, બાંધણી તો માત્ર જામનગરની જ, જામનગરની બાંધણી, પેથાપુરનું પ્રિન્ટિંગ, પેથાપુરનું પ્રિન્ટિંગ, સુરતનું જરીકામ, સુરતનું જરીકામ અને પાટણના પટોળા, પાટણના પટોળા. આપણે 2800ની પરંતુ અગત્યના જીઆઈ ટેગની ડિસ્કશન કરી ચૂક્યા છીએ, જેને તમારે યાદ રાખવાનું છે, રાઈટ. જેમ કે આપણે સોદાગર બ્લોક પ્રિન્ટિંગ છે તો તે અમદાવાદનું છે. પછી ઘરચોળા લાસ્ટ યર ન્યૂઝમાં હતું. તો આ બધા જીઆઈ ટેગ પણ અગત્યના છે, પરંતુ જે એક્ઝામમાં પૂછાયેલા છે તેની વાત આપણે અહીંયા કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ છે જંગલ મોડલ પદ્ધતિ. જંગલ મોડલ પદ્ધતિમાં ખેડ બિલકુલ કરવાની હોતી જ નથી. આથી ખેતરમાં બળદ, ટ્રેક્ટર, માણસ રાખવાનો કોઈ જ ખર્ચો થતો નથી. દવાનો છંટકાવ કરવાની જરૂર પડતી નથી. એક જ ખેતરમાં બધા જ પાકો મિક્સ એટલે કે આંતરપાક ઇન્ટરક્રોપની જેમ વાવવાના હોય છે. પહેલાં એક પાક આવશે, પછી બીજું પાક આવશે, જેને કહેવાય છે જંગલ મોડલ પદ્ધતિ. તમને ખ્યાલ હોય તો જે ઈરાન અને યુએસએ વોર ચાલી રહી છે તેના લીધે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર બ્લોકેડ જોવા મળી રહ્યું છે, એટલે કે તેને બ્લોક કરવામાં આવી છે, જેના લીધે જે છે વિશ્વની સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. આપણને ખ્યાલ છે જે એલએનજી, એલપીજી અને જે ક્રૂડ છે તેના ઇમ્પોર્ટ ઉપર બહુ મોટો ફટકો પડ્યો છે. બીજું, આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તેની આપણે ઘણી બધી વાર ડિસ્કશન કરી ચૂક્યા છીએ મેપિંગમાં, એટલે એનું ડિસ્કશન અહીંયા નહીં કરીએ. ત્રીજું, અહીંયાથી જે છે આપણા દેશનું ઓલમોસ્ટ ફર્ટિલાઇઝર આવે છે, જે ખેતી માટે જરૂરી છે. હવે ફર્ટિલાઇઝર નહીં આવે તો જે ઉત્પાદન છે તે પણ ઘટી જશે, રાઈટ. અલનીનો, જેમ કે આ સુપર અલનીનો ન્યૂઝમાં છે. હવે સુપર અલનીનોના લીધે વરસાદ જે છે ઓછો પડશે, જેના લીધે ઉત્પાદન ઘટી જશે. તો આ બધાની સામે એક એવી પદ્ધતિની જરૂર છે જેના લીધે દેશમાં ઉત્પાદન વધે. તો અહીંયા પાક્ષિકમાં ગુજરાતનું એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, જે છે જંગલ મોડલ પદ્ધતિ. જંગલ મોડલ પદ્ધતિ જે છે દક્ષિણ ગુજરાતની અંદર જે છે અડોપ્ટ કરવામાં આવે છે, જેની અંદર બળદ, ટ્રેક્ટર, માણસ કે પછી કોઈ પણ રીતની દવાની જરૂર પડતી નથી. બસ ઇન્ટરક્રોપિંગ એટલે કે એક જ ખેતરમાં બધા જ પાકો વાવવામાં આવે છે. ચલો નેક્સ્ટ છે ગુજરાતના મહાનુભાવ પૂજ્ય રવિશંકર મહારાજ. ગુજરાત રાજ્યની સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ થયા. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપનાના પ્રથમ દિવસે કઈ જગ્યાએ, સાબરમતી ખાતે જે ભવ્ય સમારંભ યોજાયો હતો ત્યાં મુઠ્ઠી ઉચેરા માનવી રવિશંકર મહારાજે જે છે આશીર્વચન આપેલા, અને તેમનું આ પ્રેરક પ્રવચન અહીંયા તમે વાંચી શકો છો. નેક્સ્ટ છે મન કી બાત. વિન્ડ એનર્જીમાં મોટી ઉપલબ્ધિ. ભારતની પવન ઉર્જા જે છે 56 ગીગાવોટથી વધી ગઈ છે અને ગયા વર્ષે 6 ગીગાવોટ જેવી નવી ક્ષમતા ઉમેરાઈ છે. ખાલી યાદ રાખવાનું છે, ભારતની પવન ઉર્જા 56 GW, 56 ગીગાવોટ. આગળ વાત કરીએ, કચ્છની રણની ધરતી પર ફ્લેમિંગો ફરી એકવાર આવ્યા છે, જેથી કરીને આ ધરતી ગુલાબી બની જાય છે, જેને ફ્લેમિંગો સિટી તરીકે ઓળખવામાં આવે છે. પક્ષીઓ અહીં માળા બનાવે છે, બચ્ચાઓને મોટા કરે છે. કચ્છના લોકો તેને લાખાજીના જાનૈયા તરીકે ઓળખે છે, લાખાજીના જાનૈયા. અને આ લાખાજીના જાનૈયા કચ્છમાં પર્યાવરણના સંરક્ષણના પ્રતીક છે. કચ્છની અંદર જે છે ભારતની 5મી રામસાર સાઇટ આવેલી છે, જેનું નામ તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, રાઈટ. આ ઉપરાંત ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો.